કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્તે. હું છું હર્ષ ગઢવી. વન્સ અગેન આપનું સ્વાગત કરીએ છીએ DICSની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થીઓ, આજનો વિષય વસ્તુ રહેશે ભારતીય રાજ્ય વ્યવસ્થા, જેને ઇન્ડિયન પોલિટી પણ કહે છે. પણ જ્યારે ઇન્ડિયન પોલિટીની વાત કરીએ ને ત્યારે લોકો હંમેશા એવું કહે છે કે બંધારણ ભણાવીએ, આપણે બંધારણ ભણાવીએ, આપણા જેવું બંધારણ તો કોઈનું નહીં. તો સમજો બંધારણ છે નહીં. આ વસ્તુ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. બંધારણને કહેવાય ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. પણ જીપીએસસી કે યુપીએસસી તમને એઝ અ સબ્જેક્ટ પૂછે છે જેને કહેવાય ઇન્ડિયન પોલિટી. તો પહેલાં એ સમજવાની જરૂર છે કે પોલિટી શું છે, ઇન્ડિયન પોલિટી કોને કહેવાય, અને ઇન્ડિયન પોલિટીનું ગુજરાતી નામ શું છે. તો એનું ગુજરાતી નામ છે ભારતીય રાજ્ય વ્યવસ્થા. ભારતીય રાજ્ય વ્યવસ્થા. એટલે અહીંયા તમારે સમજવું પડે કે પહેલાં તો ભારત શું છે, ભારત એક રાજ્ય શું છે, અને રાજ્યની વ્યવસ્થા શું ચાલશે. મહદઅંશે કંઈક શબ્દ જોઈએ ત્યારે આવું મને ખબર પડે છે. હવે તો બધા જ લોકો એવું કેમ કહે છે કે સર બંધારણ ભણાવીએ, બંધારણ ભણાવીએ. મેજિક છે, એમાં મેજિક છે. પણ દરેક ભણાવવાવાળો શિક્ષક કદાચ એ લેવલનો જ્ઞાની નહીં હોઈ શકે. નહીં તો દરેકમાં જેવું જેવું જ્ઞાન છે એવું એમને કીધું. હું તમને આજે એકદમ સચોટ રૂપે કહીશ, કારણ કે યુપીએસસીમાં મારો PSIR ઓપ્શનલ સબ્જેક્ટ છે અને એમાં ઘણા સારા માર્ક્સ પણ હું મેળવી ચૂક્યો છું. એટલે આમાં ઘણી ખરી પુસ્તકો મેં વાંચી છે અને બધી પુસ્તકોનો નિચોડ હું તમને આજે આપવા જઈ રહ્યો છું DICSની GPSCની ચેનલ પર. તો સમજો, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણ, એ ભારતીય બંધારણના ઉદ્ભવની શરૂઆત થઈ કોને થઈ અને બનાવ્યું કોને? બધા કહે છે બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું. ડેફિનેટલી એમનો એક મોટો ફાળો રહ્યો છે એમાં. પણ એ જ્યારે બનાવવાની વાત આવશે ને ત્યારે હંમેશા ભારતની બંધારણ સભા, તો આ કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યું, આ એક ગ્રુપ ઓફ પીપલે બનાવ્યું છે. હવે બંધારણ સભાનો જ્યારે ટોપિક લઈશું ત્યારે ફોટામાં એ પણ દેખાડીશું કે શું છે બંધારણ સભા, બંધારણ સભા કેવી રીતે બનાવવામાં આવી, શું બંધારણ સભાની ચૂંટણી થઈ કે બંધારણ સભામાં લોકો આમ જ સિલેક્ટ થઈ ગયા હતા. એ ઘણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, એના પર વાત કરીશું. પણ આજે મારે સમજાવવાનું છે કે ભારતની રાજ્ય વ્યવસ્થા શું છે. એટિમોલોજી પકડો, એક એક શબ્દની ઉત્પત્તિ પકડશો ને તો સમજ પડી જશે કે રાજ્ય શું છે. પહેલાં રાજ્ય, તો જો ગવર્નન્સની વાત કરીએ ને, શાસન, ગવર્નન્સ એટલે શાસન, અને ગવર્મેન્ટ એટલે સરકાર. જે શાસન કરે એને સરકાર કહેવાય. તો ગવર્નન્સની ભાષામાં વાત કરીએ ને તો રાજ્ય શબ્દનો ઉલ્લેખ, રાજ્ય એ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારને રાજ્ય કહીશું. શું કીધું? એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારને હું રાજ્ય કહીશ. પણ એ ચોક્કસ ભૌગોલિક વિસ્તારના શક્ય છે કે એકમ અલગ અલગ હોઈ શકે. સર, એકમ એટલે એના યુનિટ અલગ અલગ હોઈ શકે. એનો સૌથી નાનો યુનિટ કદાચ ગામડું હોઈ શકે, એનાથી મોટો યુનિટ એક તાલુકો હોઈ શકે, એનાથી મોટો યુનિટ એક જિલ્લો હોઈ શકે, એનાથી મોટો યુનિટ રાજ્ય પણ હોઈ શકે, જેને આપણે ગુજરાત રાજ્ય કહીએ છીએ, એક પ્રાંત કહીએ છીએ. એનાથી મોટો યુનિટ એક રાષ્ટ્ર પણ હોઈ શકે, જેને આપણે દેશ પણ કહીએ છીએ, ભારત દેશ. તો બંધારણની ભાષામાં આને રાજ્ય કહેવાશે. પણ એના મેં તમને દરેકે દરેક એકમ નાખી દીધા. એટલે અહીંયા સમજવાનો વાત છે કે રાજ્યની જે તે વ્યવસ્થા કેવી રીતે ચાલશે, અને એ રાજ્ય પણ કયું? ભારતીય રાજ્ય. તો એમને ઇન્ડિયન પોલિટી જ્યારે પૂછ્યું ને ત્યારે એ લોકો એ જાણવા માગે છે કે શું મારો વિદ્યાર્થી એ જાણકાર છે, એ એટલો સચેત છે કે એને ખબર હોય કે ભારત દેશ કેવી રીતે ચાલે છે, ભારત દેશ કોણ ચલાવે છે, આ ભારત દેશ કેવી રીતે એકદમ સુદૃઢ રીતે ચાલે છે. તો ઘણી વખત હું લેક્ચર લેતો હોય અને વિદ્યાર્થીઓને પૂછું કે શું લાગે છે વાલા તને, ભારત દેશ કોણ ચલાવે છે? તો ઘણા નવા નામ આવે. કોઈ એવું કહે કે સર આ દેશ તો PM ચલાવે છે, કોઈ એવું કહે કે સર રાષ્ટ્રપતિ ચલાવે છે, જેને આપણે પ્રેસિડેન્ટ કહીએ, પ્રેસિડેન્ટ ચલાવે છે. સર કોઈ એવું કે જો PSIની બેચ હોય કે GPSC ક્લાસ 1-2ની બેચ હોય તો એ કે ના સર ક્લાસ 1-2 અમે લોકો જ ચલાવીએ છીએ. પણ જો એમાં PSIની બેચવાળા આવે તો એ કે ના સર PSI આ ક્લાસ ચલાવે છે કે આ દેશ ચલાવે છે. પણ એમાં જ જો કોઈ મજાકીયો છોકરો આવે ને તો એ કે ના સર દેશ તો શાહરુખ ખાન ચલાવે છે, SRK. તો હું બી એની મજાક સિરિયસ લઈને લખી નાખીશ કે ચલો એ SRK બી ચલાવે છે દેશ. કોઈકને વળી વાત કરું કે આ દેશ કોણ ચલાવે છે તો કે બ્યુરોક્રેટ્સ ચલાવે છે, IAS IPS ચલાવે છે, જે ક્લાસ 1-2માં મહદઅંશે આવશે જ. કોઈ કહેશે ના આ દેશ તો અમુક ચોક્કસ બિઝનેસમેન ચલાવે છે. અને છેલ્લે મહદઅંશે કશે વાત જશે કે આ દેશ કોણ ચલાવે છે, આ દેશ લોકો ચલાવે છે. તો બસ એ જ્યારે મેં SRK લખ્યું ને ત્યારે મને ખબર હતી કે એ વિદ્યાર્થીને હું પાછળથી લોકશાહીમાં લઈ આવીશ.
તમે સમજો આ બોર્ડ પર આજે જે લખ્યું છે આ બધા જ દેશ ચલાવે છે, આ બધા જ દેશ ચલાવવામાં જરૂરી છે, પણ આ દેશના જ્યારે શાસનની વાત કરીએ ને ત્યારે શાસન બહુ વ્યવસ્થિત રીતે વહેંચાયેલું છે. કેવી રીતે હું તમને સમજાવું. આપણો દેશ એ હંમેશા એક ટ્રાયપાર્ટી થશે. ટ્રાયપાર્ટી એટલે તમે એક ત્રિકોણ જોજો, ત્રિકોણમાં હું તમને આવી રીતે દોરું અને હું તમને કહું, જેમ કે એક ઇતિહાસ જો તમે વાંચ્યો હોય ને તો ઇતિહાસમાં એક શબ્દ છે કે ગોળમેજી પરિષદ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં બોલાયા. હવે એ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો જો હું તમને ફોટો દેખાડું, કે તમે પણ જાતે ગૂગલમાં ફોટો સર્ચ કરશો ને તો તમને ટેબલ કોઈ જગ્યાએ રાઉન્ડ નહીં દેખાય. તો ગોળમેજી પરિષદમાં અગર મેજ ગોળ નહોતું તો પછી એને કીધું કેમ ગોળમેજી પરિષદ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કીધું કેમ? ઇતિહાસના ઘણા ખરા શિક્ષકોને પણ નથી ખબર. હું તમને સાચું કહું, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલા માટે કારણ કે જ્યારે તમે એક ટેબલને રાઉન્ડ કરશો ને તમે આમાં મહત્વનો વ્યક્તિ નહીં શોધી શકો. જેમ કે એક લંબચોરસ ટેબલ હોય, મૂવીઝમાં તમે જોયું હશે, અહીંયા બેસવાવાળો, તો અહીંયા આગળ અગર 2, 3, 4, 5, 6 સીટ હશે, પણ આનું મહત્વ યુઝ્યુઅલી ડાઇનિંગ એટિકેટ એવું કહે છે કે આ એક વ્યક્તિ છે કે જે હોસ્ટ છે અને આ એક વ્યક્તિ છે કે જે મહેમાનમાંથી સૌથી મુખ્ય છે અને બાકી ટીન્નું મીનનું લોકો ત્યાં બેસશે. પણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં તમે ક્યારે પણ કોઈ વ્યક્તિનું ઇમ્પોર્ટન્સ માપી નહીં શકો ને, એટલે એને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કહેવાય. એ જ્યારે ગૂગલમાં ફોટો જોશો ત્યાં તમને ટેબલ જેવી કોઈ વસ્તુ દેખાય પણ નહીં. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં 100-200 લોકો આવી રીતે તમને દેખાશે ગૂગલના ફોટોમાં, અલગ અલગ જગ્યાએ બેઠેલા. પણ એ દર્શાવવા માગે છે કે વાંધો નહીં, તમે અહીંયા આવો, આપણે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કહીએ, તમારા પણ મુદ્દા સાંભળવામાં આવશે, અમારા પણ મુદ્દા સાંભળવામાં આવશે. વાત હું ઇતિહાસની નથી કરી રહ્યો, વાત હું કરી રહ્યો છું કે ભારતની શાસન વ્યવસ્થા કેવી રીતે ચાલે છે, ભારતની એક્ઝેક્ટ શાસન વ્યવસ્થા ચાલે છે આ ત્રિકોણ પર. ત્રિકોણ એટલે શું? ત્રિકોણ એટલે ભાઈ બધી જ બાજુ નજર રાખવાવાળું ત્રિકોણ છે. કેવી રીતે નજર રાખશે? બહુ ધ્યાનથી સમજજો. જો ભારતની શાસન વ્યવસ્થાની વાત થાય ને તો ભારતની શાસન વ્યવસ્થા સૌથી મુખ્ય અંગ જેને કહેવાય ધારાસભા. ધારાસભા એટલે ધારાસભા એટલે લેજિસ્લેચર કહેવાય ઇંગ્લિશમાં. લેજિસ્લેચરમાં શક્ય છે કે આગળ જઈને 2 ભાગ આવશે, જેમાં એકને કહેવાય કેન્દ્ર એટલે યુનિયન, સેન્ટર, અને બીજાને કહેવાય રાજ્ય એટલે આપણું ગુજરાત રાજ્ય. એટલે જ્યારે હું કેન્દ્રમાં ધારાસભાની વાત કરું છું ને ત્યારે અત્યારે લોકસભાની ચૂંટણી ઘણી ચર્ચામાં છે. તો સંસદ શબ્દ તમને ખબર હશે, ના ખબર હોય તો સહેજ પણ ચિંતા નહીં કરવાની. ભાઈ આયા હે સિખા કે જાયગા, બધું જ વસ્તુ એક ચેપ્ટર લઈને પકડીને શીખવાડીશ. પણ આ સંસદ એટલે કેન્દ્રમાં કાયદો બનાવવાવાળી સભા. કારણ કે ધારા શબ્દ શું સૂચવે છે? કાયદો. આ એક એવી સભા છે કે જે ભારતના કાયદા બનાવશે. તો આ લોકો શું કરશે? આ લોકો કાયદા બનાવશે. ઓકે, વેરી ગુડ. એના પછી શું થશે? એના પછી અહીંયા આગળ કારોબારી સદસ્યો છે. પણ આ કારોબારી સદસ્ય પહેલા રાજ્યમાં કાયદા કોણ બનાવશે સર? એ તો નહીં ખબર પડી. રાજ્યમાં એક તો કાયદા બનાવશે, જેમ કે આપણું ગુજરાત રાજ્ય છે અને ત્યાં ગાંધીનગરમાં એક વિધાનસભા છે. તો દરેક રાજ્યમાં આવી રીતે એક વિધાનસભા પણ છે. પણ જો કોઈ અનુભવી હશે ને તો એ કહેશે કે સર અમુક કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વિધાનસભા છે. એવા કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા છે? કમેન્ટ ડાઉન બિલો, મને તમારો આન્સર જોઈએ છે કમેન્ટ્સમાં. પણ આ રાજ્યમાં જે વિધાનસભા છે ને એ શું કરશે? એ પણ અગેન કાયદા બનાવશે. પણ કોના કાયદા બનાવશે? રાજ્યના કાયદા બનાવશે. એટલે જો મારી ગાંધીનગરમાં રહેલ એક વિધાનસભા છે તો એ ગુજરાત રાજ્ય માટે કાયદા બનાવશે, અને કેન્દ્રમાં એક સંસદ રહેલી છે તો એ કેન્દ્ર માટે એટલે આખા રાષ્ટ્ર માટે મારા માટે કાયદા બનાવશે. ઓકે, કાયદા બનાવવાનું કામ મેં અમને આપ્યું છે. એના પછી અહીંયા મેં શબ્દ લખ્યો કારોબારી. કારોબારીને ઇંગ્લિશમાં ઘણી વખત કહેવાય છે એક્ઝિક્યુટિવ. ઓકે, વેરી ગુડ, એક્ઝિક્યુટિવ્સ. એ લોકો શું કરશે? સર ધારાસભા દ્વારા જે કાયદા બનશે ને એ કાયદાનો અમલ કરાવડાવશે. કારણ કે એનું અમલીકરણ જે છે ને, ઇમ્પ્લિમેન્ટેશન, એ થોડો પેચીદો મુદ્દો છે. ધારાસભાવાળા શક્ય છે કે એ દિલ્હીમાંથી કે ગાંધીનગરમાં બેઠા એક સારો સચોટ અને લોકોને અનુકૂળ આવે, અને કારણ કે જનતાના પ્રતિનિધિ આ કાયદા બનાવે છે તો શક્ય છે એ જનતાનો જ અવાજ છે. પણ એનું અમલીકરણ કેવી રીતે કરવું? તો એ અમલીકરણ કરવા માટે જ તો આ ભરતી થાય છે, અને એમાં જ તો તમારા જેવા ધુરંધર લોકો આવશે
કે જેને કહેવાય સરકાર. કારણ કે તમે આ સરકારનો ભાગ છો, પણ એ સરકારમાં ખાલી તમને હું કેમ નથી કહેતો? કેમ આજે એવું વાત નીકળે કે સરકારી નોકરી, તો તમને એવું થાય કે હા આપણે જે કરીએ એને સરકારી નોકરી કહેવાય, પણ સરકાર શબ્દ આવે તો દેશના પ્રાઇમ મિનિસ્ટર, રાષ્ટ્રપતિ આ બધું જ આવે છે. તો એ શું છે એના પર બી હમણાં વાત કરીએ. ખાલી યાદ રાખો કે ભારતની રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ચાલશે એ હું અત્યારે શીખવાડી રહ્યો છું. એ ભારતની રાજ્ય વ્યવસ્થામાં રાજ્ય શબ્દ મેં અત્યાર સુધી તમને શીખવાડ્યો છે. મેં ભારત પણ નથી શીખવાડ્યો, ના કે મેં તમને વ્યવસ્થા શીખવાડ્યું છે. સ્ટેપ બાય સ્ટેપ જઈશું, શાંતિથી જઈશું. રાજ્ય સમજ પડી ગઈ નહીં કે એક ભૌગોલિક વિસ્તાર છે જેના એકમ રૂપે સૌથી નાનું એકમ મેં કદાચ એક ગામડું લીધું છે, અને એના પછી ધીમે ધીમે સૌથી મોટું એકમ મેં એક રાષ્ટ્ર લીધું છે. તો અહીંયા આગળ ભણવાનું શું છે? ભારતની રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ચાલશે. એ ભારતની રાજ્ય વ્યવસ્થામાં ધારાસભા સૌથી મહત્વનો હિસ્સો છે. એ બે રીતે વહેંચાયેલી છે. એક તમારા રાજ્યમાં પણ હોય, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તો ત્યાંની પણ વિધાનસભા છે, અને બીજું કેન્દ્રમાં પણ હોય તો ત્યાંની પણ વિધાનસભા છે, ત્યાંની પણ એક સંસદ છે. તો રાષ્ટ્ર માટે સંસદ કાયદા બનાવશે અને ધારાસભા આપણી વિધાનસભા ગુજરાતના કાયદા બનાવશે. સમજ પડી ગઈ. એક્ઝિક્યુટિવ કોણ છે સર? કારોબારી કોણ છે? ભાઈ કારોબારી એ લોકો છે જે આનું અમલીકરણ કરાવશે. એટલે સર સમજ ના પડી, સમજાવું. જો જ્યારે હું એક શબ્દ લખું જેને કહેવાય ગવર્મેન્ટ, એટલે સરકાર, તો એ સરકારમાં અત્યારે મેં તમને અમુક એકમની વાત કરી. એ એકમમાં અહીંયા મારી પાસે ગામ છે, એ એકમમાં અહીંયા મારી પાસે તાલુકો છે, એ એકમમાં અહીંયા મારી પાસે જિલ્લા પણ છે, એ એકમમાં મારી પાસે અહીંયા રાજ્ય છે, અને એકમમાં મારી પાસે અહીંયા રાષ્ટ્ર છે. ચાલો એકમો તો મેં તમને સમજાવી દીધા, પણ સરકાર કોને કહેવાય? સરકાર આ બંનેને કહેવાય. બંનેને એટલે સર અહીંયા કોણ આવે? સર અહીંયા આવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હા ચૂંટાયેલા પ્રતિનિધિ આવે એટલે ઇલેક્ટેડ લોકો છે. ઇલેક્શન થશે અને ઇલેક્શનથી આવશે, ને અહીંયા કોણ આવશે? અહીંયા તમારા જેવા લોકો આવશે. તમારા જેવા એટલે નિમાયેલા લોકો આવશે. સિલેક્ટેડ ઓર નોમિનેટેડ. સિલેક્શન તો થાય છે. જીપીએસસી શું છે? જીપીએસસી એક પરીક્ષા છે. તલાટીની એક્ઝામ શું છે? આ એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પછી શું જાણવા મળે છે કે આ પ્રક્રિયા પછી સિલેક્ટ કોણ થશે? આ સિલેક્શન પ્રોસેસ છે. એટલે અહીંયા મારી પાસે નિમાયેલા વ્યક્તિઓ આવે છે, અને ગામડાનો નિમાયેલો વ્યક્તિ એટલે કોણ? ગામડાનો નિમાયેલો વ્યક્તિ એ મારો તલાટી છે. અને અહીંયા આગળ ગામડાનો ચૂંટાયેલો વ્યક્તિ કોણ છે? અહીંયા મારી પાસે એક સરપંચ છે. તાલુકામાં સર ચૂંટાયેલા વ્યક્તિ કોણ છે? તાલુકા પંચાયતની ચૂંટણી થાય એટલે તાલુકા પંચાયતનો પ્રમુખ આવે. સર તાલુકામાં નિમાયેલો વ્યક્તિ કોણ છે જે આ કાયદા જે બનાવશે એનું અમલીકરણ કરશે? મામલતદાર આવશે. તો મામલતદાર એ લો એન્ડ ઓર્ડર સાચવશે, અને તેમજ એ તાલુકાના સંપૂર્ણ કાયદા અમલીકરણની એની જવાબદારી છે. તો મામલતદાર અહીંયા આવશે. જિલ્લા શું છે? તો જિલ્લામાં પણ જિલ્લા પંચાયત પ્રમુખ આવશે. તો અહીંયા હું આમ પણ લખી શકું કે જિલ્લા પંચાયત પ્રમુખ. અને અહીંયા કોણ આવશે? સર અહીંયા આવશે ડીએમ, એક આઈએએસ, કલેક્ટર, જેને કહેવાય છે કલેક્ટર. કોઈને ખબર છે કે કલેક્ટરને કલેક્ટર કેમ કહેવાય? કારણ કે બ્રિટિશર દ્વારા બનાવેલું પદ છે. ટેક્સ કલેક્શન એનું મેઇન કામ છે. તો બ્રિટિશરમાં એ સૌથી વધુ ટેક્સ કલેક્ટ કરતા હતા. ટેક્સ કલેક્શન કરીને મારે આપવાનું છે, નામ પડ્યું કલેક્ટર. સો આના સિવાય બી બીજી બે વ્યાખ્યા છે. કોઈને ખબર છે તો કમેન્ટ ડાઉન બિલો મને કહો. મારે જાણવું છે આજે તમારું જ્ઞાન. પણ પહેલાં આ ડીએમ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે કોણ? આ એક આઈએસ છે, કલેક્ટર છે, જે જિલ્લામાં આ જાળવી રાખે. તો એનું પણ શું થાય છે? યુપીએસસીની એક્ઝામમાં સિલેક્શન જ થાય છે ને. અહીંયા મારી પાસે કોણ આવશે? અહીંયા સર મારી પાસે આવશે મુખ્યમંત્રી, ચીફ મિનિસ્ટર. તો ચીફ મિનિસ્ટર કોણ છે? ઇલેક્ટેડ વ્યક્તિ છે. અને અહીંયા આગળ આ નિમાયેલો માણસ કોણ છે? નિમાયેલો સિલેક્ટેડ માણસ સીધા રાષ્ટ્રપતિ નિમે. કોણે નિમે? ગવર્નરને, એટલે રાજ્યપાલ. સમજ પડે છે? ભારત શું બ્યુટીફુલી બનાવેલું છે, અને આ બ્યુટી શેમાં છુપાયેલી છે એ હમણાં તમને સમજાવું. ભારતની આ બ્યુટીમાં એક બાજુ ચૂંટાયેલા પ્રતિનિધિ રાખવાના, એક બાજુ નિમાયેલા પ્રતિનિધિ રાખવાના. ચૂંટાયેલા પ્રતિનિધિ એટલા માટે રાખવાના કારણ કે દેશ શું છે? લોકશાહી છે. લોકશાહી એનો શું મતલબ થયો? સર લોકશાહીનો મતલબ એ થયો કે તમે મને પહેલાં જ પૂછ્યું કે આ દેશ કોણ ચલાવે? હુ વુડ ગવર્ન ધ કન્ટ્રી? તો લોકો ચલાવે. તો જ્યારે લોકો આવી ગયા, SRK સાહેબ એના સદસ્ય તરીકે આવી ગયા, તો ભારત કોણ છે? ભારત એક લોકશાહી છે.
પણ સર અમે બીજા બધા બી આન્સર આપ્યા હતા, અમે પીએમ પણ કીધું હતું, પ્રેસિડેન્ટ પણ કીધું હતું, ક્લાસ 1-2 પણ કીધા હતા, એ બધા ક્યાં છે? તો લઈ લીધા ને, આઈએસ આઈપીએસ મેં લઈ લીધા, તમારા જેવા ક્લાસ 1-2 પીએસઆઈ મેં લઈ લીધા હમણાં આ સ્લાઇડમાં આપણે લીધા જ ને, આ બધા લીધા. બસ હવે એક રાષ્ટ્ર પીએમ. તો હાલ અગર નરેન્દ્ર મોદી છે તો એ શું છે? રાષ્ટ્ર પીએમ, દેશ ચલાવવાવાળા ચૂંટાયેલા પ્રતિનિધિ. પણ પ્રતિનિધિને મેં ભૌગોલિક વિસ્તાર કયો આપ્યો? એક રાષ્ટ્ર આપ્યો. પણ એની સામે નિમાયેલો પ્રતિનિધિ કોણ છે? નિમાયેલો પ્રતિનિધિ નથી. એટલે આ નામ આપણે આ બાજુ નહીં લખીએ, આ નામ આપણે સેન્ટરમાં લખીશું, રાષ્ટ્રપતિ. શું કામ સેન્ટરમાં લખીશું? એ ભાગ 5 જ્યારે અનુચ્છેદ 52ની શરૂઆત કરીશું ને ત્યારે એમાં સમજાવીશ કે રાષ્ટ્રપતિ એક એવો વ્યક્તિ છે કે જે હોદ્દા બધા એ ધરાવશે, જે નિમાયેલો વ્યક્તિ સિલેક્ટ કરે, નિમાયેલો વ્યક્તિ ભોગવે, પણ એની ખુદની થાય ચૂંટણી, એની ખુદની થાય ચૂંટણી. એટલે એ બંને બાજુ આવશે. અને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ કે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે એટલે એના પાછળનું મેજિક શું છે, આપણા દેશને કેવો દેશ કહેવાય છે. ચલો કહી જ દો આ લેક્ચરમાં. જ્યારે તમે શબ્દ સાંભળો ને રિપબ્લિક એટલે પ્રજાસત્તાક. હું ઘણી વખતે પોલિટીના ઘણા શિક્ષકોને જોવું ભણાવતો, એટલે એને પૂછીએ કે સર પ્રજાસત્તાક એટલે શું, રિપબ્લિક એટલે શું? એટલે કે પ્રજાના હાથમાં સત્તા હોય ને પ્રજાસત્તાક કહેવાય. ના, એને લોકશાહી કહેવાય. જ્યારે લોકો મત કરે છે, લોકો પોતાના પ્રતિનિધિ મોકલે છે, લોકો એ પ્રતિનિધિને કાયદો બનાવવાની સત્તા આપે છે. ધીસ ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. આ લોકતાંત્રિક પ્રક્રિયા છે અને એ દેશને લોકશાહી દેશ કહેવાય. પણ જ્યારે દેશનું સૌથી સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ આ પણ ચૂંટાઈને આવતું હોય તો આ ચૂંટણીવાળા પદના ચક્કરમાં તમામ સત્તા ભોગવશે રાષ્ટ્રપતિ. અને રાષ્ટ્રપતિ કારણ કે ચૂંટાયેલું પદ છે ને એટલે એને કહેવાય પ્રજાસત્તાક. સમજ પડી? તો આપણા દેશને રિપબ્લિક ઓફ ઇન્ડિયા શું કામ કહેવાય છે? આપણા દેશને એટલા માટે કહેવાય છે કારણ કે આપણો દેશ એઝ અ રિપબ્લિક હેડ ઓફ ધ સ્ટેટ ને ઇલેક્ટ કરે છે, નોમિનેટ નથી કહેતો. ભલે આ પદ બ્રિટનના રાજાના સમકક્ષ લીધો હોય, પણ બ્રિટનની અંદર આ વારસાગત પદ છે. એટલે બ્રિટનમાં તમે જોશો ને તો બ્રિટનમાં એ રાણીના ગયા પછી છોકરો સીધો સત્તા પર આવશે, નોમિનેટેડ છે કે અમારા પછી આ જ આવશે. ભારતમાં ઇલેક્ટેડ છે. એટલે ભારત દેશ એક પ્રજાસત્તાક દેશ છે. આટલું સમજ પડી ગઈ? અને આ બધા જ ભેગા થઈને શું બનાવશે? સરકાર બનાવશે. એટલે ના તો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો વધારે પાવર રહેશે, ના તો તમારા જેવા એક્ઝામ પાસ કરેલા પ્રતિનિધિનો પાવર રહેશે. પાવર કોનો રહેશે? પાવર રહેશે ફક્ત આ ટ્રાયપાર્ટીનો. ટ્રાયપાર્ટી એટલે શું? ભારતની રાજ્ય વ્યવસ્થા, જેમાં એક બાજુ ધારાસભા છે, બીજી બાજુ કારોબારી છે, અને અહીંયા કોણ છે? અહીંયા આવશે આ પિક્ચરમાં જેને કહેવાય ન્યાયતંત્ર. ઇન શોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, લોઅર કોર્ટ. સર સમજ ના પડી, સમજાવું. ભારતની ન્યાય પ્રણાલીની જ્યારે વાત કરશું ને ત્યારે એ પ્રણાલી 3 હિસ્સામાં આવી રીતે વહેંચાયેલી છે. સૌથી સર્વોચ્ચ રીતે આવે છે કેન્દ્રમાં સુપ્રીમ કોર્ટ, એક જ. એના પછી નીચે આવે છે દરેક રાજ્યની એક વડી અદાલતો, જેને આપણે કહીએ છીએ ઉચ્ચ ન્યાયાલયો. અને એના પછી એના નીચે દરેક જિલ્લામાં જિલ્લા અદાલતો આપેલી છે. તો આ એક ભારતનું ન્યાયતંત્ર છે. સર આ શું કરશે? આ એરો 2 બાજુ કેમ નાખ્યા છે? એરો 2 બાજુ એટલા માટે નાખ્યા છે કે ભારતમાં સર્વોચ્ચતાની વાત કરીએ ને તો કોઈ સર્વોચ્ચ નથી. જો આજે હું તમને કહું કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રમાં સૌથી વધારે પાવરફુલ કોણ? કોઈ નહીં. શું કામ? કારણ કે એ ધારાસભાનું કામ ફક્ત કાયદો બનાવવાનું છે, એ કારોબારીનું કામ ફક્ત એ કાયદાના અમલીકરણનું છે, અને ન્યાયતંત્રનું કામ જો ઉપરવાળા બંને ખોટી રીતે કાયદો બનાવીને ખોટી રીતે અમલ કરાવતા હોય તો ભારતની સામાન્ય જનતાને ન્યાય આપવાનું કામ છે ન્યાયતંત્રનું. એટલે અર્થાત સાહેબ એક કાયદો બનાવ્યો. સાહેબે શું કીધું કે ભાઈ કોરોનામાં લોકડાઉન રહેશે. ઓકે, પરફેક્ટ. અને તમે કોણ છો? તમે એક કારોબારી સદસ્ય છો, તમે એક ડીવાયએસપી છો, એક આઈએસ છો. તો તમારે શું કરવાનું છે? તમારે એક જગ્યાએ એ લોકડાઉનનો કાયદો અમલમાં આવે છે કે નહીં તો નથી આવતો તો એનું અમલીકરણ કરવાનું કામ તમારું છે. તો તમે દંડા લઈને નીકળી પડ્યા. હવે મારી બેચમાંથી પણ એક છોકરો ડીવાયએસપી બન્યો અને એને વિચાર્યું કે સર હર્ષ ગઢવી એક વખત આવ્યા હતા, બહુ લોડ આપતા હતા બંધારણમાં, આજે એમને ઘરની બહાર કાઢીએ અને એમને મારીએ. એટલે કોઈ એક વિદ્યાર્થી આવે છે અને મને મારા ઘરની બહાર કાઢીને મારે છે. તો આ શું થયું?
મારી જોડે તો અન્યાય થયો ને. શક્ય છે કે આજે ડીવાયએસપી છે, એની પાસે હથિયાર છે, એની પાસે પદ છે, એટલે હું એ વળતો પ્રહાર એના પર નહીં કરું, પણ મને બચાવવા માટે હંમેશા ન્યાયતંત્ર હશે. અને ન્યાયતંત્ર એ ન્યાય મને અપાવશે. તો ન્યાયતંત્ર ન્યાય કયા બેઝિસ પર અપાવશે, એનો આધાર શું? ન્યાયતંત્ર શું કામ મને ન્યાય અપાવશે? કારણ કે આ એનો જ છે કે ન્યાયતંત્ર એઝ અ બિઝનેસ ધ્યાન રાખશે કે શું ધારાસભા બરાબર કાયદો બનાવે છે? ઓકે. શું કારોબારી એ બનાવેલા કાયદાનું અમલીકરણ વ્યવસ્થિત કરાવે છે? ઓકે. કારોબારી ધ્યાન રાખશે કે શું ધારાસભાવાળા કાયદો બનાવે છે એ કાયદાનું ઉલ્લંઘન તો નથી કરતા ને? કારણ કે જે કાયદો તમને ને મને લાગશે એ જ કાયદો ભારતમાં પોલિટિશિયનને લાગશે. એ જ રીતે માસ્ક એમને પણ પહેરવો પડશે. એ જ રીતે લોકડાઉનનું અમલીકરણ એમને પણ કરવાનું છે. જે બ્લેક મનીમાં 500-2000ની નોટ બંધ થઈ એ કાયદો એમને પણ લાગ્યો. તો એનું સુદૃઢ અમલીકરણ સુચારુ રૂપે ચલાવશે કોણ? કારોબારી ચલાવશે. અને એ કહી દેશે, પીએમને પણ કહી દેશે. એટલે આજે પણ જ્યારે માનનીય શ્રી વડાપ્રધાન મોદી વારાણસીમાં નામાંકન નોંધાવે છે ને, ત્યારે એ ત્યાંના ડીએમને જાય છે અને આપે છે કે આ મારું અહીંયાથી નામાંકન, હું અહીંયા લોકસભાની ચૂંટણી લડીશ. તો આ શું છે? આ એ જ છે કારોબારી શક્તિ, કે હું ધ્યાન રાખીશ કે તમે લીગલી કંઈક કામ કરો છો કે નહીં. ઇલેક્શન કમિશન પણ જ્યારે ચૂંટણી કરાવે ત્યારે એ જ ધ્યાન રાખશે કે કાયદા મુજબ પ્રક્રિયા થાય છે કે નહીં. તો કારોબારીનું મહત્વ એ જ છે કે આના પર બી ધ્યાન રાખશે અને એ સામે સામે ન્યાયતંત્ર પર પણ ધ્યાન રાખશે. ન્યાયતંત્ર એટલે શું? ન્યાયતંત્ર શક્ય છે કે ભારતમાં ઘણા ખરા મર્ડર થાય છે, રેપ થાય છે, ચોરી થાય છે, આ બધાની સામે ન્યાય આપે છે. પણ શું એમનો જ કોઈ માણસ એ જ ગુનાખોરી પ્રક્રિયામાં સંડોવાયેલો છે તો એને રોકવાનું, એને અટકાવવાનું અને પકડ્યા પછી સજા આપવાનું બી કામ તો કારોબારી એના પર બી એક નજર રાખે છે. અને ઓન અ કોન્ટ્રરી ધારાસભા હંમેશા કાયદા એવા બનાવશે કે જેનાથી એ અહીંયા કારોબારી પર પણ નજર રાખી શકે અને ન્યાયતંત્ર પર પણ નજર રાખી શકે. ઇન્ડિયા ઇઝ અ બ્યુટિફુલી મેડ. ભારત એક સુંદર રીતે બનેલો 3 હિસ્સામાં વહેંચાયેલો સુવ્યવસ્થિત શાસન પ્રણાલીનો એક એકમ છે, જેમાં આખું શાસન 3 મુખ્ય અંગ ચલાવે છે, જેને કહેવાય ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. અને યાદ રાખો, આ લોકો કાયદો બનાવશે, એ બનાવેલા કાયદાનું અમલીકરણ કરવાનું, અને અમલીકરણ સારી રીતે થયું કે નહીં એ ચેક કરશે ન્યાયતંત્ર. આ 3 લોકો જેવી રીતે કહેશે ને એ જ તમારે કરવાનું છે. અને આ 3 લોકો જે રીતે આપણને સૂચવે ને એ જ રીતે આ દેશ ચાલે છે. એટલે ઇન શોર્ટ મને ખબર પડી કે આ 3 કેસે એ જ પ્રમાણે મારે જીવવાનું છે. હા, આ 3 કેસે એ જ પ્રમાણે શાસન ચાલશે. હા, પણ આ 3ને કોને કીધું? આ 3ને કોને કીધું કે શાસન આવી રીતે ચલાવવું? આ 3 અંગને પણ કોઈકે તો કહેવું પડશે ને. અને કીધું કોને? એને કહેવાય ભારતીય બંધારણ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પર જ્યારે આપણે વાત કરીશું ને ત્યારે ખબર પડશે કે કેમ યુટ્યુબ હોય કે બાકી અન્ય લેક્ચર દરેક શિક્ષક આવીને એવું કહે છે કે ભારતીય બંધારણ વિશે વાત થશે. માત્ર એટલે કે ભારતની રાજ્ય વ્યવસ્થા એઝ અ સબ્જેક્ટ ભણવાનો છે, પણ એ ભારતની રાજ્ય વ્યવસ્થાનો મુખ્ય આધાર ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારી પર છે. અને એ 3 જે મેક્સિમમ ગાઈડન્સ છે કે કેવી રીતે આ શાસન ચલાવીશું, કેવી રીતે આખો દેશ ચાલશે, કાયદા કેવી રીતે બનશે, આ બધું ગાઈડન્સ લે છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પાસેથી. અને એને કહેવાય ભારતીય બંધારણ. અને હવે જો આખા સબ્જેક્ટનો આધાર જ બંધારણ પર હોય તો હું શું ભણાવીશ તમને? હું સીધું જ ભણાવીશ ભારતીય બંધારણ. ક્યાંથી લીધું છે? ગુજરાતની વેબસાઇટ પરથી જ લીધું છે. અને એ વેબસાઇટ પરથી હું જ્યારે કોઈ બી વસ્તુ આવી રીતે ડાઉનલોડ કરીશ ત્યારે શક્ય છે કે આ ઓરિજિનલ હશે, ઓથેન્ટિકેટેડ હશે, અને એમાં દર્શાવેલ તમામે તમામ વસ્તુ સૌથી કાયદારૂપી હશે. એટલે અહીંયા ના તો કોઈ પીપીટીની વાત થશે, ના તો કોઈ અન્ય વસ્તુની આપણે વાત કરીશું. વાત થશે માત્ર ઓફિશિયલ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની. અને એ ઓફિશિયલ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની ગુજરાતી કોપી આપણે ઇંગ્લિશ પણ લઈશું, તમે જો રેફરન્સ માટે લઈશું ત્યારે. પણ એ જ્યારે તમે ગુજરાતી કોપી જોવા માગતા હશો ત્યારે એ ગુજરાતી, એક જ મિનિટ, ત્યારે ગુજરાતીમાં કેવી રીતે એમને લીધેલી છે, કેવી રીતે એ આપણે મેળવીશું, આ બધી જ વાત અહીંયાથી થશે, જેને કહેવાય ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. જો આ લેક્ચરમાં તમને મજા આવી હોય તો એક લાઇક નાખી દો. પાર્ટ 2માં પાછો આવીને તમને સમજાવું
કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો આધાર કેવી રીતે રાખે છે અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં કલમ કોને કહેવાય, અનુચ્છેદ કોને કહેવાય. કારણ કે કલમ શબ્દ બંધારણ સાથે ક્યારેય નહીં આવે. કલમ હંમેશા કાયદા સાથે આવશે, જ્યારે અનુચ્છેદ શબ્દ બંધારણ સાથે આવશે. જો કોઈને ખબર હોય તો કમેન્ટ ડાઉન બિલો, અને ના ખબર હોય તો સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ લેક્ચર. બાય, સી હેવ અ નાઇસ ડે.